હાલો મિત્રો, અગાઉ આપણે ફેસબુકના માધ્યમથી અને યુટ્યુબના માધ્યમથી એક રચના રજૂ કરી હતી કે ધડ લડે જોને ધડ લડે, શીશ કટે તોય ધડ લડે. આ રચના વાંચ્યા પછી ફેસબુકના માધ્યમથી આપના સમક્ષ પહોંચાડવાની કોશિશ કરું છું. અને આ રચના દેશના દરેક યુવાનો સુધી પહોંચે. લાઇક ન કરો તો કાંઈ નહીં, કોમેન્ટ ન કરો તો કાંઈ નહીં, પણ શેર જરૂર કરજો. કે આ રચના મૂકવાનો ઉદ્દેશ અને ફરજ એટલા માટે પડી કે જે પહેલગામની માલપા જે આતંકવાદીઓએ હુમલો કર્યો અને આપણા યુવાનોને, આપણા દેશના યુવાનોને જે મોતને ઘાટ ઉતારી દીધા. તો રચના વાંચ્યા પછી કંઈક એવો વિચાર આવે છે કે ભાઈ સંતોએ એમાં એક વાતને ભાર દીધો છે કે સતસત્રી, ને ત્યાં જો કોઈ સતસત્રી કે સત્રીનો દીકરો હોત અને આ હુમલો થયો હોત તો જે આતંકવાદીઓ અહીંયા હુમલો કરીને પાછા પાકિસ્તાન પહોંચ્યા એને પહોંચવા ન દેત. ઠીક છે, ખેર જે છે તે, પણ આ રચના પૂરી રજૂ કરું છું આપણા સમક્ષ. પસંદ આવે તો શેર કરજો અને બને ત્યાં સુધી દેશના દરેક યુવાનો સુધી આ વિડીયો શેર કરજો. કે ધડ લડે જોને ધડ લડે, શીશ કટે તોય ધડ લડે. દેશ દાજને કાજ રાખવા આબળાની લાજ, નિજ નામી સતસત્રી સંગ્રામ સડે. સંતોનો મત છે કે નિજ નામી સતસત્રી, કે જેના માથા કપાઈ ગયા પછી પણ ધડ લડતા હોય ઇતિહાસમાં આપણે વાંચ્યું છે, સાંભળ્યું છે. એટલે આવી કંઈક ખુમારી દેશના યુવાનોમાં આવે એવું કંઈક એવું કોશિશ કરીએ કંઈક કે ધડ લડે જોને ધડ લડે, શીશ કટે તોય ધડ લડે. પર દુઃખ ભાંગવા કાજ, કટક વહી આવે કરે સમદર સરીખો ગાજ. તોય પગ પાછા એના ન પડે. ધડ લડે જોને ધડ લડે, શીશ કટે તોય ધડ લડે. કે જે કે સમદર સરીખો ગાજ કરતો કરતો કટક હાલ્યો આવતો હોય અને ક્ષત્રિય સંગ્રામ સડી ગયો હોય, પછી એવું ન વિચારે કે આટલા બધા છે અને શું થાય, એ પગ એના પાછા તો પડે જ નહીં. એટલે આ વાત ઉપર ભાર દીધો કે પગ પાછા ન પડે. પછી કીધું છે કે રે 72 પેઢી રાજ, ભારત ભૂતળ ભૂમિ ભારતનો એ સાજ. સાજણ એની ખાંભીએ ધજાને શ્રીફળ સડે. ધડ લડે જોને ધડ લડે, શીશ કટે તોય ધડ લડે. આ રચનાના માધ્યમથી કહેવાનો ઉદ્દેશ એ જ છે કે આપણા દેશના યુવાનોમાં, આપણા દેશના ક્ષત્રિયોમાં, આપણા દેશના દરેક વ્યક્તિઓમાં કદાચ એ સમયમાં એવી તાકાત હશે, એ ખુમારી હશે, એવું કંઈક ભજન હશે જે સંતોએ ભાર દીધું કે સતસત્રી સંગ્રામ સડે, નિજ નામી સતસત્રી સંગ્રામ સડે. તો વિડીયોના માધ્યમથી આપને બધાને એ જ કહેવા માગું છું કે આ શક્તિ આપણા દેશના યુવાનોમાં હતી. આપણે સાંભળ્યું છે, ઇતિહાસ જોયા છે, ઇતિહાસની વાતો સાંભળી છે, ઇતિહાસો વાંચ્યા છે. અમીરસિંહ ગોહિલ, વીર સાપરાજવાળા, પછી ભાથીજી મહારાજ, પછી વીર વસરાજ. આ વીર પુરુષોના ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જેના માથા કપાઈ ગયા પછી પણ ધડ લડ્યા હતા દુશ્મનોની સામે. તો આ વિડીયોના માધ્યમથી દેશના દરેક ક્ષત્રિયો સુધી આ વિડીયો પહોંચે. પછી આહિર ક્ષત્રિય હોય, ગ્રાસ્યા ક્ષત્રિય હોય, કાઠી ક્ષત્રિય હોય, રાજપૂત ક્ષત્રિય હોય, ઠાકોર ક્ષત્રિય હોય કે ગુર્જર ક્ષત્રિય હોય. કારણ કે ક્ષત્રિયોના ઇતિહાસ છે. જો કે અત્યારે પોલીસ છે, મિલિટરી છે, આપણે ક્યાંય લડવા જવાની જરૂર નથી, પણ આપણા ઇતિહાસને અને આપણા વારસાને, જે આપણા દેશની ખુમારી છે, આ યુવાનોમાં એનો કંઈક સંશય થાય અને
પહેલગામ જેવા જો ક્યાંય હુમલા બને તો એવા નાલાયકોને આપણે જડબાતોડ જવાબ આપવા સક્ષમ થાય એવા ઉદ્દેશ સાથે આ વિડીયાને લાઈક ન કરો તો ચાલશે, કમેન્ટ ન કરો તો ચાલશે, પણ દેશના દરેક યુવાન સુધી પહોંચાડવાની કોશિશ કરજો. જય શ્રી શાહજહાં.